સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે, જેમાં 2019થી નાસ્તા ફરતા દુષ્કર્મના આરોપીને આંધ્રપ્રદેશના અનંતપુર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે। આરોપી સૈયદ બાસા ઉર્ફે અમન કાદર પર સગીર વયની નેપાળી છોકરીનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચરવાનો આરોપ છે। આ ગુના પછી તે છેલ્લા 6 વર્ષથી પોલીસને ચકમો આપી રહ્યો હતો। આ ઘટના 2 ઓગસ્ટ 2019માં બની હતી। કતારગામ વિસ્તારમાં આંબા તલાવડી પાસે આવેલી એક નાસ્તાની દુકાનમાં આરોપી સૈયદ બાસા ઉર્ફે અમન કાદર કામ કરતો। તે દરમિયાન તે દુકાન પાસે આવતી એક સગી નેપાળી છોકરી સાથે તેની ઓળખાણ થઈ। આરોપીએ તેને લલચાવી ફોસલાવીને એક 4 વ્હીલ ગાડીમાં તેનું અપહરણ કર્યું। અપહરણ બાદ આરોપી તેને હૈદરાબાદ લઈ ગયો। તેણે 2 મહિના સુધી અલગ અલગ જગ્યા પર સાથે રાખીને દુષ્કર્મ આચર્યું હતું। ભોગ બનનારે તકનો લાભ લઈ તેના કબજામાંથી ભાગી છૂટી અને પરત સુરત આવી। આ ઘટના બાદ પોલીસે ગુનો નોંધ્યો હતો, પરંતુ આરોપી સૈયદ બાસા ફરાર થઈ ગયો હતો। છેલ્લા 6 વર્ષથી તેની ધરપકડથી બચવા માટે હૈદરાબાદમાં છુપાઈ હતો, જેમાં ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી કે આરોપી થોડા સમય પહેલા તેના વતન આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લાના કદીરી ગામ ખાતે પરત ફર્યો હતો। બાતમીના આધારે એક પોલીસ ટીમ તાત્કાલિક ત્યાં રવાના કરવામાં આવી। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।